નમસ્કાર. શું તમે પીક અવર્સમાં અમદાવાદ શહેરના રસ્તાઓ પર નીકળવાનું વિચારી રહ્યા છો? તો માડી વાળજો, કારણ કે જો જવું પડે એમ હોય તો તમારી પોતાની જવાબદારી પર જજો. કારણ કે શહેરના મોટા ભાગના વિસ્તારોમાં અલગ અલગ કામોની આડમાં એએમસીના રેડિયાળ તંત્રએ રસ્તા બંધ કરી દીધા છે અને કોઈ જ વૈકલ્પિક વ્યવસ્થા કરી નથી. અને સુભાષ બ્રિજ બંધ છે અને દધીચી બ્રિજ બંધ થવાના આરે છે અને શાહીબાગ અંડરપાસ અઠવાડિયા માટે બંધ છે. સવાલ એ છે કે એએમસી રાતોરાત રસ્તા બંધ કરી દે છે, પરંતુ લાખો અમદાવાદીઓ માટે કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા કેમ નથી કરતું? શું એસી ઓફિસોમાં બેસતા જ અધિકારીઓમાં વૈકલ્પિક વ્યવસ્થા કરવા જેટલી પણ કોમન સેન્સ નહીં હોય? શા માટે એએમસીના અધિકારીઓ અમદાવાદીઓને યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડતા નથી? શું વૈકલ્પિક વ્યવસ્થાનો કોન્સેપ્ટ જ એએમસી તંત્ર ભૂલી ગયું છે? આ તમામ પ્રશ્નો ઊભા થાય છે અને આ તમામ પ્રશ્નો પર આજે ચર્ચા કરીશું આજના પ્રાઇમ પ્રદેશમાં. અમદાવાદ એક એવું શહેર કે જે વિશ્વગુરુ બનવા તરફ આગળ વધી રહેલા ભારત દેશના પ્રમુખ રાજ્ય ગુજરાતનું સૌથી મોટું શહેર છે. આ એવું શહેર છે કે જ્યાં જાપાનના પ્રધાનમંત્રી શિન્ઝો આબે, ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ મહેમાન ગતિ કરવા આવી ચૂક્યા છે. આ એ જ શહેર છે કે જ્યાં વર્ષ 2036માં ઓલિમ્પિક યોજાય તેવી પૂરી શક્યતા છે. પરંતુ વૈશ્વિક લેવલે વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે જેની ઓળખ છે તેવા અમદાવાદ શહેરનું તંત્ર તેના નાગરિકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં તદ્દન નિષ્ફળ ગયું છે. આવું એટલા માટે લાગે કારણ કે એક તરફ સુભાષ બ્રિજ બંધ છે, બીજી તરફ શાહીબાગ અંડરબ્રિજ બંધ કરાયો છે, વાડજ સર્કલ પાસે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે અને આ સિવાય અમદાવાદના એવા અનેક વિસ્તારો છે કે જ્યાં રોડ, રસ્તા કે અન્ય કોઈ કામો ચાલી રહ્યા છે. એટલે ચારે બાજુ ચક્કાજામની સ્થિતિ સર્જાય છે. સ્થિતિ એવી છે કે જે રસ્તો તમે 1 કલાક પહેલા નીકળો ત્યારે ખુલ્લો હોય, ત્યાંથી બીજા એકાદ કલાક બાદ નીકળતા તે બેરિકેડ્સ ખડકીને બંધ કરી દેવાયો હોય અને ત્યાં ખોદકામ ચાલુ કરી દેવાયું હોય. તમે ટ્રાફિક જામમાં ફસાયેલા હશો અને એએમસીના નિંદ્રાધીન સત્તાધીશો તમારા જેવા લાખો લોકો ક્યાંથી પસાર થશે તેની કોઈ જ વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર નિરાતે એસી ઓફિસોમાં આરામ ફરમાવતા હશે. ત્યારે સવાલ એ થાય કે લાખો લોકો જે રસ્તેથી દરરોજ પસાર થતા હોય તેને રાતોરાત બંધ કરી દેવાનું નક્કી કરતી વખતે એએમસીના અધિકારીઓને નક્કર વૈકલ્પિક વ્યવસ્થા કરવાનું કેમ સૂઝતું નથી? હાલમાં સુભાષ બ્રિજ બંધ કરાયો છે. અહીંયાથી રોજના 1.5 લાખથી વધારે વાહનો પસાર થતા હતા અને બધો જ ટ્રાફિક અન્ય જગ્યાએ ડાયવર્ટ કરાયો છે. આ તરફ ગાંધી આશ્રમ પાસેનો આરટીઓ સર્કલથી વાડજ જવા માટેનો રસ્તો પણ બંધ છે. હવે સ્થિતિ એ છે કે લોકો કલાકો સુધી ટ્રાફિકમાં અટવાયેલા રહે છે અને આ બધું જ તંત્રના અણધડ વહીવટના પ્રતાપે થાય છે. કારણ કે અમદાવાદના તંત્ર દ્વારા ટ્રાફિકથી લોકોને હાલાકી ન પડે તે માટે કોઈ જ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી. કદાચ વૈકલ્પિક વ્યવસ્થા નામનો શબ્દ સત્તાધીશોની ડિક્શનરીમાં જ નથી. અમદાવાદ શહેરની ભૌગોલિક સ્થિતિ એવી છે કે જ્યાં જો યોગ્ય રીતે પ્લાનિંગ કરવામાં ન આવે તો ટ્રાફિક જામ તો થવાનું જ છે. આ તંત્ર ફ્લાવર શો માટે 20 કરોડ વાપરે છે, કાઇટ ફેસ્ટિવલ માટે પણ કરોડોનો ખર્ચો કરશે, કાંકરિયા કાર્નિવલમાં પણ કરોડોનો ધુમાડો કર્યો, પરંતુ જનતાની સુવિધા માટે ટ્રાફિકની યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આ લોકોને જરાય રસ નથી તેવું સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે. રોજ લાખો લોકોના લાખો કલાકો, હજારો લીટર પેટ્રોલ અને કિંમતી સમય બધું જ બગડે છે, પરંતુ
એએમસી ને આનાથી કોઈ જ ફરક નથી પડતો. ત્યારે સવાલ એ થાય કે લાખોનો પગાર મેળવતા એએમસી ના નિંભર અધિકારીઓ રસ્તા બંધ કરતી વખતે વૈકલ્પિક વ્યવસ્થા કરવાનું ક્યારે શીખશે? બ્યુરો રિપોર્ટ, પ્રદેશ 24 ગુજરાતી. વૈકલ્પિક વ્યવસ્થા ક્યારે? અમદાવાદનો અત્યારે આ સૌથી મોટો પ્રશ્ન છે અને લોકોને પરિસ્થિતિ એટલી હદ સુધી પડી રહી છે કે પૂર્વથી પશ્ચિમ તરફ જવું અથવા તો પશ્ચિમવાળાને પૂર્વ તરફ આવવું, તેમાં બહુ જ બધા પ્રોબ્લેમ્સ થઈ રહ્યા છે. હવે આ જ અંગે આપણે આજે ચર્ચા કરવાની છે અને આપણી સાથે છે ગીતાબેન પટેલ, જે પ્રવક્તા કોંગ્રેસના છે, નરેશ મકવાણા આઉટપુટ એડિટર પણ અમારી સાથે જોડાઈ ગયા છે અને સ્મિત ઉપાધ્યાય અમારા સંવાદદાતા છે. ગીતાબેન, નરેશભાઈ અને સ્મિત, આપનું સ્વાગત છે પ્રદેશ 24 ગુજરાતીમાં. ગીતાબેન, સૌથી પ્રથમ તમને પૂછીશ કે અહીંયાથી તમને કોલ આવ્યો હતો કે અહીંયા આવવા માટે, પણ આ જે વૈકલ્પિક સુવિધાના અભાવના કારણે તમે અમારા સ્ટુડિયો પર ન આવી શક્યા, એટલે છેવટે તો તમારે ઓનલાઈન જ જોડાવવું પડ્યું. ગીતાબેન, તમારો અવાજ નથી આવી રહ્યો. હેલો હેલો. ઓકે ડન, હવે તમારો અવાજ આવી રહ્યો છે. ઓકે, ખાસ કરીને તમારા સ્ટુડિયોમાંથી મને ફોન આવ્યો, તો એ સ્ટુડિયોમાં મને ફોન આવવામાં આવ્યો કે તમારે ડિબેટ માટે આવવાનું છે. એટલે મારે જેની સાથે વાત થઈ અને મેં કહ્યું કે જેના મુદ્દા પર આપણે લોકો ડિબેટ કરી રહ્યા છીએ, હું વસ્ત્રાલથી ત્યાં આવું તો મારે કમસે કમ 2 કલાક થાય છે. તમે સુભાષ બ્રિજ ની વાત કરી, સાથે સાથે કાગળ બ્રિજ નું પણ એક બ્રિજ બંધ છે અને એક બ્રિજ ઉપર એટલું ભયંકર ટ્રાફિક છે કે રિંગ રોડ ની ઉપર કમસે કમ તમે કોઈને ટાઈમ આપવો હોય તો તમારે 2-2.5 કલાક ગણીને ચાલવાનું. એટલે એટલું વહેલું તમારે નીકળવાનું, સાથે સાથે તમારી ગાડીની અંદર પેટ્રોલ ડીઝલ એટલું વપરાય અને સાથે સાથે પોલ્યુશન પણ એટલું વધે છે. આપણે અમદાવાદની ખાસ કરીને વાત કરીએ તો મને એવું લાગે છે કે દરેક ઘરની અંદર શરદી ખાંસી જેવી બીમારી અત્યારે ચાલી રહી છે બધાને. તો એટલું બધું ડસ્ટ ઉડે છે કામના કારણે. પછી એ ચાલુપુરનો બ્રિજ પણ બંધ કરવામાં આવ્યો છે. સાથે સાથે અહીંયા અમારા અમરેવાડીની વાત કરીએ તો હાટકેશ્વરની અંદર પણ એ બ્રિજ તૂટે છે, એટલે એટલું બધું ડસ્ટ ઉડે છે. એટલે પબ્લિક જીવે, પબ્લિક મરે, પબ્લિક નું પેટ્રોલ બગડે, કે પબ્લિક ને ગળામાં ખાંસી થાય, ઉધરસ થાય. એમને ઓફિસ થી કદાચ હું એવું માનું છું કે 6 વાગે છૂટ્યા હોય અને 8 થી 9 વાગે ઘરે પહોંચે તો આ અધિકારીઓને કોઈ જ લેવા દેવા નથી. પબ્લિક ભલે ગમે તેટલી હેરાન પરેશાન થાય, ડાયવર્ઝનો આપ્યા પછી પણ ત્યાં કોઈ પોલીસ અધિકારી ત્યાં ઉભો પણ નથી હોતું. એટલે એટલું બધું ટ્રાફિકમાં ટુ વ્હીલરોને તો ચલો, 4 વ્હીલરમાં તો આપણે જાત થાય બંધ હોય છે, પણ 2 વ્હીલર ની અંદર પબ્લિક ને એટલું બધું પોલ્યુશન ગળામાં જાય છે, બીમાર પડી જાય છે. એક તો આપણે બધા જાણીએ છીએ કે અમદાવાદમાં કેટલું બધું પોલ્યુશન ની સ્થિતિ ખરાબ છે. એટલે આ બધા નગરોડ કુંભકરણની નિંદ્રામાં તમામ અધિકારીઓ છૂટા છે. સાથે સાથે અમદાવાદની અંદર કોર્પોરેશનો પણ છૂટા છે. કોર્પોરેશનો સભ્યો કોઈને લેવા દેવા નથી, બધાને પોતાના ખિસ્સા ભરવામાં રસ છે. બાકી તમારો ઇન્કમ ટેક્સ નો બ્રિજ બંધ કરો, તમે શાહીબાગ નો બંધ કરો, ડાયવર્ઝન આપો, પબ્લિક હેરાન થાય. આ લોકોને કઈ લેવા દેવા નથી. બિલકુલ ગીતાબેન, અમારા સંવાદદાતા પણ અમારી સાથે ઉપસ્થિત છે. એમને બહુ જ પહેલા બ્રિજ જે બંધ કરવામાં આવ્યો છે તેની ઉપર અમારા સંવાદદાતાએ સ્ટોરી પણ કરેલી છે. હવે જે અત્યારે બ્રિજને અત્યારે બંધ કરવામાં આવ્યો છે, પણ પ્રશ્ન એ છે સ્મિત કે વૈકલ્પિક સુવિધાનો અભાવ તંત્ર દ્વારા. હવે વૈકલ્પિક સુવિધા નથી, તેના કારણે લોકો જે રીતે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, લોકોને પ્રોબ્લેમ્સ થઈ રહ્યા છે, મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હવે અત્યારે ઘણી એવી વસ્તુ, મેરેજ સિઝન પણ છે, અથવા તો કોઈને કદાચ આકસ્મિક મોત હોય, અથવા તો કોઈક એવી ઘણી એવી જરૂરિયાતો આવી જાય તો પૂર્વથી પશ્ચિમ આવવું હોય, અથવા તો પૂર્વની અંદર પણ ઘણા એવા 2 બ્રિજ છે કે જે બંધ છે, અથવા તો ડાયવર્ઝન એવા આપેલા છે કે જેના કારણે
ટ્રાફિક જામ 2-2, 2.5 કલાક સુધી ટ્રાફિક જામ રહેતો હોય છે. સ્મિત, જી ભૂમિ, વાત કરીએ તો જે 3 ડિસેમ્બર રાત્રે મધ્યરાત્રિએ જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણ થઈ હતી કે જે સુભાષ બ્રિજ છે તેની પર તિરાડો મોટી પડી ગઈ છે, 3 ઇંચથી નીચે જે ધસી પડી હતી, જે સુભાષ બ્રિજ હતો તે વચ્ચેનો ભાગ જે ત્રીજી લેયર હોય છે તે ધસી પડી હતી ને તેના કારણે સુભાષ બ્રિજને 3 તારીખને રાત્રે બંધ કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદથી જે 25 તારીખ સુધીનો સમય આપવામાં આવ્યો હતો કે સુભાષ બ્રિજ 25 તારીખ સુધી બંધ રહેશે અને 25 તારીખ બાદ એક લેટર પણ બહાર પાડવામાં આવ્યો હતો કે તેની સમારકામ કામગીરી ચાલુ થશે. પરંતુ 9 મહિના સુધી જો આ સુભાષ બ્રિજ બંધ રહેશે તો પૂર્વથી પશ્ચિમ ને પશ્ચિમથી પૂર્વ તરફ જવું હોય તો લોકો એટલા પરેશાન થયા છે કે અત્યારે ફ્લાવર શો ચાલી રહ્યો છે અને ઘણા બધા પ્રોગ્રામો ચાલી રહ્યા છે, લોકોને ત્યાં પણ જવામાં મુશ્કેલી પડી રહી છે. આપણે વિચારીએ કે વાળંદ સર્કલથી દધીચી ઋષિ જે બ્રિજ છે તેને પણ એક વૈકલ્પિક માર્ગ તરીકે આપવામાં આવ્યો હતો, પરંતુ જે વૈકલ્પિક માર્ગ છે તે જ સુરક્ષિત નથી. જેની વાત કરીએ તો 2 દિવસ અગાઉ પ્રદેશ 24 ગુજરાતીની ટીમ, આપણી ટીમ જે ત્યાં પહોંચી હતી ને ત્યાં પણ જેમ સુભાષ બ્રિજ ઉપર તિરાડો ને ખાડા હતા તેવા જ ખાડા અને તિરાડો અત્યારે જે 9 મહિના જે છે તો દધીચી બ્રિજ જે હજુ ખમશે કે નહીં ખમે તે પણ એક પ્રશ્ન ઊભો થાય છે, કારણ કે ત્યાં પણ ખાડાઓ એવો પડવા લાગ્યા છે. અને આજે પ્રદેશ 24 ગુજરાતી ટીમ જે અહેવાલ પ્રસ્તુત કર્યો હતો તેના બાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ત્યાં સમારકામ કર્યું હતું, પરંતુ થીગડા ક્યાં સુધી મારશે મ્યુનિસિપલ કોર્પોરેશન તેનું કોઈ ખ્યાલ નથી. કારણ કે જો જોવામાં આવે તો જ્યારે પણ મીડિયા કર્મચારીઓ છે તે આવી સ્ટોરીઓ બહાર લાવે ત્યારે જ મ્યુનિસિપલ કોર્પોરેશનને યાદ આવે છે કે અમારે આ કામ કરવાનું છે. જો જોવામાં આવે તો લોકોના જીવ પણ જોખમમાં નાખી રહ્યું છે મ્યુનિસિપલ કોર્પોરેશન. જી ભૂમિ. નરેશ, એએમસી તંત્રની વાત કરીએ, એએમસી અધિકારીઓને વૈકલ્પિક સુવિધા શું છે એ ખબર છે અથવા તો નથી, એ બેમાંથી આ એક વસ્તુ સાબિત થઈ રહી છે અત્યારે જે પ્રોબ્લેમ્સ બધાને થઈ રહ્યા છે તેને લઈને? બિલકુલ ભૂમિ, આમાં એવું છે કે અધિકારીઓ જે છે એમના વૈકલ્પિક વ્યવસ્થા શબ્દ જે છે એ જ્યારે દુનિયાના બીજા દેશોમાં જાય ને ત્યારે જે બધું જુએ છે ને ત્યારે એમને બધી બાબતો સમજાય છે ખરા, પણ જ્યારે અમલની વાત એમણે પોતે જ્યાં નોકરી કરે છે ત્યાં કરવાને આવે ત્યારે એમને એ વસ્તુ સૂઝતી નથી. હવે આપણે ત્યાં એવું છે કે એએમસીના અધિકારીઓ જે છે એ સૌથી વધારે કયા દેશોની મુલાકાતે જાય છે? અમેરિકા જાય છે, બરાબર? તો અમેરિકાના જે છે એ થોડાક આંકડાઓ છે મારે ટાંકવા છે ખાસે. તમે જુઓ કે ફિલાડેલ્ફિયાની અંદર છે એ અમેરિકાએ છે એક હાઈવેનો હિસ્સો તૂટી ગયેલો અને એણે છે એ માત્ર 12 દિવસની અંદર એ તૈયાર કરી દીધેલો. સામાન્ય બ્રિજ તૂટેલો હોય અને એની મરામત કરવાની હોય તો અમેરિકાની અંદર છે એ માત્ર 2 કે 3 દિવસની અંદર થઈ જાય છે. નાના અમથા બ્રિજ હોય તો એ છે એ તમે જુઓ કે 4 કે 6 મહિનામાં ત્યાં પૂરા થઈ જાય છે. સામાન્ય ડિઝાઇનના બ્રિજ હોય તો એ પણ છે એટલા જ ટાઈમમાં, મતલબ કે 4 થી 6 મહિનાની અંદર છે એ લોકો તૈયાર કરી દે છે. અને બીમ ટાઈપના બ્રિજ હોય તો એ 1 થી 2 દિવસમાં તૈયાર થઈ જાય છે. અને મોટા પ્રોજેક્ટ હોય, મતલબ કે સમુદ્રની અંદર પણ જો બ્રિજ બનાવવાનો હોય ને તો પણ એનો મેક્સિમમ ટાઈમ છે કેટલો છે? 3 વર્ષનો. હવે આપણે ત્યાં શું સ્થિતિ છે એ તમે જુઓ કે નવેમ્બર મહિનાની અંદર છે એ સુભાષ બ્રિજ છે એની અંદર તિરાડો પડે છે અને એ પણ છે એ કોઈ બીજા વ્યક્તિ થ્રુ છે એએમસી ને ખબર પડે છે. મતલબ એએમસી પોતે છે એ જુલાઈ મહિનાની અંદર એના અધિકારીઓ છે એને બધું જ ઇન્સ્પેક્શન કરેલું છે, રિપોર્ટ આવી ગયો છે કે આ રીતની છે એ અંદર સમસ્યા છે અને આને તાત્કાલિક સમારકામ કરવાની જરૂર છે. તેમ છતાં પણ છે એએમસીના અધિકારીઓ છે એ કોઈ જ કાર્યવાહી કરતા નથી. ગંભીરા બ્રિજની ઘટના છે એ તાજી હોવા છતાં પણ છે એ અધિકારીઓએ કોઈ જ કાર્યવાહી ના કરી. એટલે આમાં એવું છે નરેશ કે જ્યાં સુધી કોઈ એવી દુર્ઘટના ન ઘટે ને ત્યાં સુધી તંત્રને ખ્યાલ નહીં આવે, પણ તંત્રને તો એસીમાં બેસવાનું છે. એ એસીમાં બેસે છે પણ જે પરિસ્થિતિ લોકોને પડી રહી છે ને તેમની એમને જરા પણ કાળજી અથવા તો તેમના ધ્યાનમાં આ વસ્તુ આવતી જ નથી. બિલકુલ, અધિકારીઓને છે એ એમના ઉપરી અધિકારીઓ છે કે મ્યુનિસિપલ કમિશનર છે એ 1 થી વધારે વખત કહે છે કે તમે તમારા એરિયાની અંદર જાઓ, તમારા વિસ્તારમાં જાઓ, ત્યાં શું સ્થિતિ છે એ તમે જાતે જઈને જોશો ત્યાં સુધી તમને કોઈ ખ્યાલ આવવાનો નથી. પણ થાય છે કેવું કે એએમસી ના અધિકારીઓ જે છે એ કોન્ટ્રાક્ટરોના જે રિપોર્ટ આવે ને એના ઉપર જ આધાર રાખીને મોટા ભાગની કાર્યવાહી કરતા હોય છે. એટલે એમણે પોતે જ્યારે છે એ પીક અવર્સની અંદર છે એ 2 વ્હીલર લઈ અને જો સુભાષ બ્રિજનો જે એરિયા છે જ્યાં એમણે અત્યારે ટ્રાફિક છે એ બંધ કરી દીધો છે, પણ
મને જે સવાલ થાય છે એ છે કે વૈકલ્પિક વ્યવસ્થા જે છે એ આપણે ત્યાં તંત્રની અંદર છે એ એટલી ગંભીરતાથી કેમ નથી લેવાતી? દાખલા તરીકે સુભાષ બ્રિજ છે એ તમે છે હજી તો કામ પણ ચાલુ નથી થયું. એએમસી ના અધિકારીઓ તો એવું કહ્યું છે કે હવે ફેબ્રુઆરીમાં તો હજી કામની શરૂઆત થશે. મતલબ 2 મહિના 3 મહિના સુધી તો બધું એમને એમ જ ચાલવાનું છે. એટલે તમે વિચાર કરો કે રોજના 1.5 લાખ વાહનો જે બ્રિજ ઉપરથી પસાર થતા હતા, એ વૈકલ્પિક જે જગ્યા છે ત્યાં શું સ્થિતિ છે આપણે 1 થી વધારે વખત બતાવેલું છે. 24 કલાક જે છે એ જ્યાં ટ્રાફિક ડાયવર્ટ કરી અને જે દધીજી બ્રિજ છે અને ત્યાં જે અત્યારે વાડજનો જૂના વાડજનો જે એરિયા છે કે જ્યાં પણ કામ ચાલે છે અને આડેધડ બેરિકેડ્સ ને એ બધું મૂકી દેવામાં આવેલું છે અને ત્યાંથી છે અમદાવાદીઓ રોજ અથડાતા કૂટાતા છે એ પીક અવર્સની અંદર છે ઓફિસે જવા માટે નીકળે છે, દરરોજ ફસાય છે. અધિકારીઓને પણ ખબર છે. એક વખત તો છે પોલીસ કમિશનર પણ ત્યાં આવીને ગયા, ટ્રાફિક વિભાગને એવું પણ કહ્યું કે ભાઈ આ બધા જ વધારાના બેરિકેડ્સ છે તમે હટાવી દો, વૈકલ્પિક રસ્તાઓ ખુલ્લા કરો, પણ હજુ પણ છે એ સ્થિતિ જેમની તેમ જ છે. મતલબ કે અધિકારીઓ ગમે તેટલું કહે પણ આપણે ત્યાં છે હજી પણ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવી. અમદાવાદમાં આપણે કહીએ છીએ કે અગાઉ આટલા મોટા આયોજનો થવાના છે, તો મને સવાલ એ થાય છે કે આ રીતે છે ગમે ત્યારે કોઈ બ્રિજ છે બંધ કરી દેવામાં આવે તો પછી વૈકલ્પિક વ્યવસ્થા તો આપણે કરતા નથી, તો પછી આટલો બધો ટ્રાફિક જામ થાય, લોકો આટલા બધા હેરાન થાય, તો એના માટે કોઈ અધિકારીઓ વિચારતા કેમ નથી? બિલકુલ નરેશ, હવે વાત આપણે અમદાવાદની જ કરી રહ્યા છે. ગીતાબેન, હું તમને પૂછીશ કે હવે અમદાવાદને સ્માર્ટ સિટી પછી મેટ્રો સિટી બનાવવાનું જે સપનું છે, એ સ્વપ્નના કારણે લોકોને જે તકલીફ અત્યારે પડી રહી છે, હવે એ પરિસ્થિતિની વાત કરીએ તો અત્યારે અમદાવાદમાં 2 મોટી ઇવેન્ટ છે. અત્યારે તો ફ્લાવર શો સ્ટાર્ટ થઈ ગયો છે અને હવે આવશે કાઇટ ફેસ્ટિવલ. હવે એ જે આખો ફ્લાવર શો અને કાઇટ ફેસ્ટિવલ જે આખી ઇવેન્ટ છે, હવે એના માટે તો લોકો દૂર દૂરથી પણ જોવા આવે છે. તો હવે જે અત્યારનો તો ટ્રાફિક છે, પણ હવે પછીનો ટ્રાફિક, હવે એના માટેની જે વ્યવસ્થા છે એ તંત્ર દ્વારા કરાતી નથી. તેને લઈને પણ હવે હજુ તો આપણે તૈયાર રહેવાનું છે ફિઝિકલી અને મેન્ટલી કે હજુ આનાથી વધારે ટ્રાફિક થવાનો છે. ભૂમિ, આપણે બધા સ્માર્ટ સિટીની વાત કરીએ પણ આપણને લાગે છે કે આપણે અમદાવાદની અંદર સ્માર્ટ સિટી એકચ્યુઅલમાં એને કહેવાય? કારણ કે ખુલ્લી ગટરો, રોડ રસ્તા, ખુલ્લી ગટરોની અંદર લોકો મૃત્યુ પામેલાના કિસ્સાઓ હમણાં તાજા છે આપણે મેરોડાની અંદર. એટલે ખાસ કરીને જો અમદાવાદ રિંગ રોડ હોય, અમદાવાદ વચ્ચેની પરિસ્થિતિ હોય, તમે ક્યાંય પણ જાઓ, ક્યાંય પણ કોઈ પણ ચોકડી પર જાઓ તો તમને ટ્રાફિક ન મળે એવું બને નહીં. આપણે વાતો કરવામાં બહુ સારું લાગે આપણને કે ફ્લાવર શો. તમે બોમ્બે ગયેલા છો ગીતાબેન? બોમ્બે ગયેલા છો? હું નથી ગઈ. ઓકે, તો હું ખાલી જસ્ટ હું તમને એટલા માટે મેં વચ્ચે તમને રોક્યા. બોમ્બેમાં કેવું છે, બોમ્બેમાં પણ ટ્રાફિક જામ થાય છે, પણ ત્યાં પ્લસ પોઈન્ટ એ છે કે લોકો રૂલનું પાલન કરે છે, નિયમોનું પાલન કરે છે, એટલે જલ્દી ફટાફટ એ ટ્રાફિક છે ને એ જલ્દી હળવો થઈ જાય છે. હવે સેમ સ્થિતિ બધા એમ કે બોમ્બે જેવું ટ્રાફિક પણ આપણા ત્યાં છે ને ઘણી વસ્તુમાં ટ્રાફિક જામ છે ને ઘણાના ઈગોના કારણે બી થતો હોય છે અને નથી આપણી જોડે વૈકલ્પિક વ્યવસ્થા. આ બંને વસ્તુના કારણે ટ્રાફિક જામની સમસ્યા થતી હોય છે. ગીતાબેન, બિલકુલ ભૂમિ, સાચી વાત છે કે આપણા બધા પણ જેમ ફાવે મન ફાવે એમ સાધનો ચલાવવા આપણે ટેવાયેલા છીએ અમદાવાદના લોકો. એટલે એના માટે પબ્લિકે પણ પોતે અવેરનેસ લાવી અને થોડું ટ્રાફિક હોય તો જ્યાં ત્યાં ના ઘૂસીએ એનું પણ આપણે બધા ધ્યાન રાખવું પડે. પણ સાથે સાથે સરકારની જવાબદારીઓ એ છે કે જયારે અમદાવાદની અંદર આટલા બધા બ્રિજોનું કામ ચાલતું હોય અને આપણે ઇન્કમ ટેક્સ ની વાત કરીએ તો ત્યાં આપણે જોઈએ કે ત્યાં પણ બ્રિજની અંદર પ્રોબ્લેમ આવ્યો છે અને ત્રાગડના બ્રિજની હું સાથે સાથે એટલે વાત કરું કે એક સાઈડનો બ્રિજ બંધ કર્યો છે અને એટલું બધું ઓવરલોડ ટ્રકો ત્યાંથી જાય છે એટલે આપણે જ્યારે આપણી ગાડી ત્યાં ઉભી હોય ને તો એટલું બધું વાઇબ્રેશન થાય અને આપણને ડર લાગે કે એવું ના થાય કે આ ગંભીરા બ્રિજ જેવી ઘટના અમદાવાદની અંદર પણ થાય. એટલે ચોક્કસ આ વાતનો ડર પણ લાગે છે. પણ આપણા માધ્યમથી હું સરકારને પણ કહેવા માંગુ છું અને એએમસી ના અધિકારીઓને પણ કહેવા માંગુ છું
મહેરબાની કરી અને ઓફિસમાંથી બહાર નીકળો. પબ્લિક ખરેખર બહુ હેરાન પરેશાન થાય છે. વૈકલ્પિક વ્યવસ્થાઓ પહેલા આપો અને પછી તમે બ્રિજો અંડર બ્રિજો બંધ કરો. પણ જયારે ટ્રાવેલ્સોમાં હજારો લાખો લોકો જયારે એને વિઝિટ કરવાના હોય તો એના માટે તમે શું વ્યવસ્થા ઉભી કરી છે એ પણ પબ્લિકને જણાવવું પડશે. કારણ કે આપણે પબ્લિકને એવું છે કે 8 થી 8 ઓફિસના એમની પાસે સમય નથી અને જયારે આગળ બધા મોટા મોટા થતા હોય પણ એની સાથે અણઆવડતના હિસાબે માત્ર ને માત્ર જો હેરાન પરેશાન થતું હોય તો એ સામાન્ય પબ્લિક છે. બિલકુલ. સ્મિત, દધીચી બ્રિજ, સુભાષ બ્રિજ અને હવે શાહીબાગ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે, એટલે હવેની જે પરિસ્થિતિ છે અમદાવાદ માટે કેવી રહેશે? જી વાત કરીએ તો આપણે છેલ્લા આજે 3જી તારીખથી જે સુભાષ બ્રિજ બંધ થયો છે તેને લઈને આજે જો 3જી તારીખ જ છે તો મહિનો તો પૂર્ણ થઈ ગયો છે, પરંતુ હજુ એએમસી જોડે કે પોલીસ તંત્ર જોડે કોઈ એક્શન પ્લાન નથી કે ટ્રાફિક જે થઈ રહ્યું છે તેના માટે કોઈ એક્શન પ્લાન હોવો જોઈએ ચોક્કસથી. કારણ કે જે લોકો હેરાન થઈ રહ્યા છે, વાળજ જે સર્કલ છે તેની વાત કરીએ, તમે જે આપણે જે 3 બ્રિજની વાત કરી, શાહીબાગ છે, દધુચી ઋષિ બ્રિજ છે અને સુભાષ બ્રિજ તો પહેલેથી જ બંધ છે, તેને એક મહિનો પૂર્ણ થવા આવ્યો, પરંતુ હજુ સુધી ટ્રાફિકને જે નિયંત્રણ કરવાનું હોય છે તે પોલીસ તંત્ર પણ નથી કરી શકી અને જે એએમસી છે તેને પણ જે વાયદો કર્યો છે કે જે જોવામાં આવે તો અગાઉ અઠવાડિયા પહેલા જ એક વાયદો કર્યો છે કે અમે એક લેટર બહાર પાડીશું ને ત્યારબાદ કામગીરી 9 મહિના સુધી સુભાષ બ્રિજ જે બંધ રહેશે. તો 9 મહિના સુધી જો સુભાષ બ્રિજ બંધ રહેશે તો હજી તો મહિનો જ થયો છે ને દધીચી ઋષિ જે બ્રિજ છે તેની હજી તો મહિનામાં જ આવી જો હાલત થઈ જતી હોય, ખાડા પડી જાય છે, તિરાડો પડવા લાગી તો એક્શન પ્લાન મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે પણ નથી. અને એક બીજા બ્રિજની વાત કરીએ તો જે વિશાલાથી જે નારોલને જે જોડતો બ્રિજ છે એક શાસ્ત્રી બ્રિજ, તે બ્રિજને પણ 11 તારીખથી બંધ કરવામાં આવશે તેવી પણ માહિતી આવી રહી છે, તેની પણ વાત કરીએ છીએ. જી ભૂમિ. નરેશ, આપણા અમદાવાદની અંદર ફ્લાવર શો, કાઇટ ફેસ્ટિવલ, ફ્લાવર શો તો યોજાઈ જ રહ્યો છે, પછી કાઇટ ફેસ્ટિવલ યોજાવાનો છે અને એક મોટી સૌથી મોટી ઇવેન્ટ નેક્સ્ટ મંથ ફેબ્રુઆરીમાં T20 વર્લ્ડ કપ. હવે આ T20 વર્લ્ડ કપ એવું છે કે અમદાવાદમાં આપણું જે રીતે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ, પણ આ જે વૈકલ્પિક વ્યવસ્થાના કારણે કેટલી હેરાનગતિ લોકોને પડશે? બિલકુલ ભૂમિ, હેરાનગતિ તો છે એ થવાની છે એવું નહીં, અત્યારે ઓલરેડી થઈ જ રહી છે. તમે જુઓ કે આવી કોઈ પણ ઘટના બને તો સૌથી પહેલા જે છે એ તંત્ર શું કામ કરતું હોય છે કે જે જગ્યાએ ઘટના બની છે ને એને પહેલા બંધ કરી દો, બીજું બધું જે થવું હોય થાય, વૈકલ્પિક વ્યવસ્થા છે એ થવી હોય તો થાય, સૌથી પહેલા જે છે આ જગ્યાને બંધ કરી દો, બાકી બધું છે એ જોયું જશે. હવે સુભાષ બ્રિજની ઘટના પણ આપણે જોઈ છે, ગંભીરા બ્રિજની ઘટના પણ આપણે જોઈ છે. તમે જો કે ગંભીરા બ્રિજ તૂટી ગયો બરાબર, એ પછીના ટાઈમમાં છે તેની વૈકલ્પિક કોઈ વ્યવસ્થા જ કરવામાં ના આવી અને એના કારણે પરિસ્થિતિ એવી પેદા થઈ કે ગંભીરા બ્રિજની આજુબાજુમાં જેટલા પણ છે એ વડોદરા અને આણંદ ના આજુબાજુના ગામડાઓ છે એ બધાએ છે હોડીઓમાં જવું પડતું હતું અને પરિસ્થિતિ છે એટલી હદે વકરી ગઈ કે હોડીઓ છે એ ત્યાં નદીની અંદર છે એ હોડીઓનો પણ ભાડું છે એટલું બધું વધી ગયું કે વડોદરા જે લોકો કામ કરવા માટે જતા હતા એ બધાએ એમની ઘણા બધા છોકરાઓએ એમની નોકરીઓ છોડી દીધી. આ બધું છે એ માત્ર વૈકલ્પિક વ્યવસ્થા ના હોવાના કારણે થયું. સેમ વસ્તુ છે અત્યારે સુભાષ બ્રિજ કે બીજો બ્રિજ છે બંધ થશે તો પરિસ્થિતિ છે વધારે વકરવાની છે. આપણે ત્યાં થાય છે કેવું કે અધિકારીઓ છે આપણા એએમસી ના એ ચીનની સૌથી વધારે ટીકા કરતા હોય છે, પણ મને લાગે છે ચીન જે છે એ આ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા અથવા તો બ્રિજ બનાવવામાં છે એ દુનિયાભરમાં છે એનું બહુ મોટું નામ છે. 2-3 રેકોર્ડ જે છે આપણે ખાસ અહીંયા મને લાગે છે દર્શકોને કહેવું જોઈએ. તમે જુઓ કે બીજિંગની અંદર છે એ સન યુઆન કરીને એક બ્રિજ છે, ચીને આ બ્રિજ છે માત્ર 43 કલાકમાં બનાવેલો છે. કેટલા? 43 કલાકની અંદર. અને એ બ્રિજ છે એનો કઈ વજન ઓછો નથી, 1300 ટન વજનનો આ બ્રિજ છે અને એ જે છે એ ચીને માત્ર 43 કલાકમાં બનાવેલો છે. બીજી એક જે છે એ કુઆઝિયાંગ ગ્રેટ કેનિયન બ્રિજ કરીને છે ચીનની અંદર અને એ દુનિયાનો સૌથી ઊંચો બ્રિજ છે, 625 મીટરનો આ બ્રિજ છે અને એ ચીને છે માત્ર 3 વર્ષની અંદર બનાવ્યો છે.
હવે તમે જુઓ કે સમુદ્ર ને એની અંદર જે પ્રકારના બ્રિજ છે ચીન બનાવતું હોય છે એ છે માત્ર જી. 4 થી 5 વર્ષમાં બની જાય છે. તો કહેવાનો મતલબ એ છે કે ચીન જે છે એમાં ત્યાં શું છે કે મોટા ભાગની જે પણ બ્રિજ બનાવવાની કામગીરી છે એ પહેલા કારખાનાઓની અંદર છે એ તૈયાર થાય છે અને પછી લોકોને છે કોઈ તકલીફ ના પડે એના માટે રાત્રે એ લોકો કામ કરે છે જી. અને રાત્રે છે એ મતલબ એક જ રાતમાં છે આખો બ્રિજ છે એ તૈયાર કરી દેવામાં આવે છે. તો સવાલ એ થાય છે કે આપણે ત્યાં આટલું મોટું બજેટ છે અમદાવાદ શહેરનું અને આટલી બધી વસ્તી છે 1 કરોડ લોકો જે છે અમદાવાદની વસ્તી હશે. હવે તો અધિકારીઓ જે છે તે આ પ્રકારનું કામ કેમ વિચારતા નથી જી. કે એક બ્રિજ છે ચાલો બગડી ગયો છે બંધ છે અત્યારે તો પછી આપણે એવી કંઈક કામગીરી કરીએ કે લોકોને કોઈ તકલીફ ન પડે. ન પડે. અત્યારે સ્થિતિ શું છે કે લોકોનું જે થવું હોય એ થાય. સૌથી પહેલા છે આપણે આ બ્રિજ બંધ કરી દો. હવે તમે જો 3 મહિના થઈ જશે આજકાલ કરતા, ત્યારે તો સુભાષ બ્રિજનું કામ ચાલુ થવાનું છે. તો મને લાગે છે વૈકલ્પિક વ્યવસ્થા જે છે એ માત્ર અમદાવાદનો પ્રશ્ન નથી, એ આખા ગુજરાતનો પ્રશ્ન છે અને આ બાબતમાં છે એ તંત્રએ ખૂબ જ ગંભીરતાથી વિચારવું પડશે, કારણ કે એના કારણે છે બીજા ઘણા બધા પ્રોબ્લેમ થતા હોય છે. બિલકુલ. લોકો છે એ ઓફિસથી ઘરે પહોંચવા કે ઘરેથી ઓફિસ પહોંચવામાં છે એમને આપણે કહીએ છીએ કે ઘણી બધી જગ્યાએ તમે જુઓ કે ઝઘડા થતા હોય છે. તો એ સ્ટ્રેસ છે, અચાનક છે એ ટ્રાફિકમાં ફસાઈ જવું, ઘણી વખત છે એમ્બ્યુલન્સ પણ ફસાઈ જતી હોય છે. તો આ જી. બધો સ્ટ્રેસ છે એ લોકોનો જાહેર રસ્તા ઉપર પછી ઝઘડવામાં ને એ બધામાં પણ નીકળતો હોય છે. પછી આગળ ઓફિસમાં પણ નીકળે અને ઘરમાં પણ નીકળે. જી. તો એક જ વૈકલ્પિક વ્યવસ્થા જે છે તેના ઉપર જો તંત્ર બરાબર ધ્યાન આપે તો મને લાગે છે આ ઘણા બધા પ્રોબ્લેમ છે સોલ્વ થઈ શકે એમ છે. બિલકુલ. નરેશ, ગીતાબેન અને સ્મિત, આપનો ખૂબ ખૂબ આભાર. હવે અમદાવાદને સ્માર્ટ સિટીમાં સમાવવા માટે જે રીતની અત્યારે તેની કાયાપલટ કરવામાં તંત્ર લાગેલું છે, પણ તેની પાછળ લોકોને પડતી મુશ્કેલીઓ, હવે વૈકલ્પિક વ્યવસ્થા નથી, તેના કારણે અત્યારની જે લોકોને પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. પહેલા તો આઈફા એવોર્ડનું આયોજન કરવું, પછી ફ્લાવર શો, કાઇટ ફેસ્ટિવલ, હવે T20 વર્લ્ડ કપ. હવે આટલી મોટી મોટી ઇવેન્ટ જો આપણે અમદાવાદની અંદર કરતા હોઈએ, અમદાવાદને લાઇમલાઇટમાં લાવવા માંગતા હોઈએ, પણ તેની સામે વૈકલ્પિક વ્યવસ્થાનો જો અભાવ હોય તો આ બધી જ ઇવેન્ટ ઉપર પાણી ફરી જાય. એટલે તંત્રે એ જ વિચારવાનું છે કે કઈ રીતે તેમને વ્યવસ્થા કરવાની છે. અને આ સાથે જ હું રજા લઈશ. નમસ્કાર.